સ્ટાર્ટિંગમાં આવો ગેટ આપેલો છે અને તમે આવો તો મોર્નિંગમાં આવજો. અત્યારે બહુ એ થઈ જાય છે તાપના લીધે. માસી લોકો છે પૈસા માગશે, તમે પહેલે જ પૈસા કાઢીને મૂકી રાખ્યા છે. તો અમે પાછળ પહોંચી ગયા છે. હવે આ છે આપણું મંદિર. હું છું તમારો નીલ અને હું આજે જઈ રહ્યો છું પાવાગઢ. તો પાવાગઢ વિશે આપણે ડિટેલ્સમાં તમને વ્યૂ બતાવીશું અને હું પણ જોઈશ, મહાકાલીના દર્શન કરશું, તમને પણ બતાવીશું. તો વ્લોગ શરૂ કરીએ છીએ. ચાલો, હું આવી ગયો છું બસ સ્ટેન્ડમાં અને આજે હું બસમાં જઈશ અને બસમાંથી કેવું વ્યૂ દેખાય છે એ પણ બતાવીશ. બહુ જ નજીક આવી ગયા છે. અહીંયાથી હવે 2-4 મિનિટમાં પહોંચી જઈશું અને અમારો મિત્ર ઊંઘે છે દાડા અને આપણે તો બતાવીશું. ફાઇનલી આપણે પાવાગઢના નીચે બસ સ્ટેન્ડમાં આવી ગયા છે અને અહીંથી આપણે બસમાં જ માચી પર જઈશું અને ત્યાંનું પછી વ્યૂ બતાવીશું. અહીંયા જોઈ શકો છો ઉપર જવા માટે બહુ બધી આવી ગાડીઓ હોય છે જે ઉપરથી આપણે લઈને આવે છે. મિત્રો અમે પાવાગઢ આવી ગયા છે પણ અહીંયા વધારે ભીડ ને હોવાના કારણે બસે અડધ વચ્ચે છોડી દીધા છે. તો અહીંથી ચાલતું જવું પડશે. અહીંયા આપણે માચી આવી ગયા છે અને માચીની પાછળ અહીંયાથી દેખાય છે, અહીંયા દેખાય છે આપણું મંદિર. ત્યાં જવાનું છે અને આજુબાજુનું વ્યૂ બતાવું તમને એકવાર. જોઈ શકો છો બહુ જ ભીડ છે આજે રવિવારના કારણે. પગથિયા ચાલુ થાય છે. ચાલતા ચાલતા જઈશું અને મસ્તી પણ કરીશું. આ બે લોકોને બહુ હેરાન કરીશ મેં. અહીંયાથી ગેટ ચાલુ થાય છે. અહીંયા લોકો બધા અડધા આવતા આવતા બહુ જ થાકી ગયા છે અને આ બે લોકો તો આગળ ને આગળ જ જાય છે. મેં એકલો જ થાકી ગયો છું પણ જઈશ મેં. મિત્રો અહીંયાથી હવે થોડુંક જ રહ્યું છે, થોડુંક જ. અહીંથી આ સાઈડથી લિફ્ટ જાય છે અને એનું આજુબાજુનું વ્યૂ છે. નીચેનું એકવાર મહલ દેખો, બહુ સરસ છે. ફોટો પાડવા માટે પણ જગ્યા મસ્ત છે. અને હવે આપણું આ ઉપર મંદિર છે અને ભાઈ આ અવરી વાતો કરે છે, ગાળો બોલે છે ભાઈ. અને ઉપર આવી ગયા છે પણ અહીંયા પેલા માસી લોકો છે એ પૈસા માગશે, તમે પહેલે જ પૈસા કાઢીને મૂકી રાખ્યા છે. તો આવ્યો આપી દેશે. પૈસા પણ આપવા પડે, આપી દઈશું આપણે. આ છે ઉભા રહ્યા છે ઉપર લોકો. આપ્યા આપી દીધા છે ભાઈ. ગાલ રોકી લીધો મને તો. આ મારો ફ્રેન્ડ મફત નીકળી ગયો છે. હવે લોકો પૈસા આપ્યા છે. પુરાની ઇમારત છે અને આ લોકો ખબર નહીં શું કામ જાય છે, ખબર નહીં ભાઈ. મેં પાછળ જોઉં છું શું કામ જાય છે જોવા માટે. આ લોકો પાછળ આવ્યા હતા પર બહુ મસ્ત વ્યૂ છે. અહીં પાછળ મહેલ જેવું છે, બહુ સરસ છે. એકલા લોકો જતા રહેલા પણ મેં પાછળ આવ્યો તો સારું થયું. એકવાર દેખો તમે પણ, બહુ સારું છે. તમે ઉભા રહેલા અને આના એનર્જી પૂરી થઈ ગઈ. આ જ છે મેન સ્ટ્રિંગનો પેલો છપરી માણસ છે. આ જ સ્ટ્રિંગ પીવે છે ભાઈ. આનામાં એનર્જી નથી રહી એટલા માટે. આ શું કહેવાય, આનું પ્રમોશન આપ કરે છે. બજારમાં પણ સ્ટ્રિંગ આવ જ પીવે છે. ત્યારે જ કોઈ અબ્બી કરીને ગયું છે. માનતા હશે આ લોકોની જ છે. આવી રીતે માનતા હોય. અહીં નીચે પણ કેટલા બધા એ પાડેલા છે. માનતા હોય એટલે બધું આવું બધું કરે છે. કામ પણ બહુ થાય છે અહીંનું. અહીંયાથી નજીક છે પણ આ લોકો બેસી ગયા છે. આ લોકોના લીધે મોડું થાય છે. ચાલો ઉપર. આ લોકો કાનના બેસી રહ્યું છે ભાઈ. હજુ બેસો કે છે? હજુ તો બહુ વાર લાગે એવું છે તો જવું તો પડશે જ. તો તમે આવો તો મોર્નિંગમાં આવજો. અત્યારે બહુ એ થઈ જાય છે તાપના લીધે, ચલાવી પણ નહીં. અમે લોકો આવ્યા છે 20-30 મિનિટથી બેસી રહ્યા છે. પાણી 2-3 પી ગયા છે તો આવો તો મોર્નિંગમાં આવજો. બહુ તાપ છે. મિત્રો અમે ટોપ પર આવી ગયા છે. અહીંયા થોડું જ છે, ખાલી પાછળનો વ્યૂ જોવો એકવાર. બહુ સુંદર છે.
આ છે આપણા પાવાગઢની ઉપરની સાઈડનું બજાર, જ્યાં અહીંથી દેખી શકાય છે. આ છે આપણું મંદિર અને આ છે એની નીચેની સાઈડની બધી બજાર. અને આ છે મારા બે દોસ્તો. પાવાગઢની ઉપર પહોંચ્યા છે અહીંયા મંદિર પર. ત્યારે જ અહીં સાઈડ પર એક મંદિર આવેલું છે નાનું, ત્યાંના પણ દર્શન કરી લઈએ, પછી માતાજીના દર્શન કરીએ. ઓકે, તમને અંદરનો વ્યૂ બતાવું મેં. આ મંદિર છે જૈન લોકોનું, જે બહારથી જોઈ શકો છો. બહારથી પણ બહુ સુંદર છે, પૌરાણિક છે. અને આ મારા મિત્રો એની ગર્લફ્રેન્ડ જોડે ચેટ કરતો આદમી, અને આ બિચારો અલોન એની જીએફને યાદ કરતો, અને અમે એકલા સિંગલ. અહીંયાથી 100 ગજા રહ્યા છે અને અમે પ્રસાદ પણ લઈ લીધો છે. હવે થોડુંક જ નજીક છે, સવારના બહુ થાકી ગયા છે. હવે માતાજીના દર્શન કરવા જ પડશે અને તમને પણ કરાવીશું. આપણું પાવાગઢનો એન્ટ્રન્સ છે અને અહીં થોડા સિક્યુરિટી પણ છે, જેનાથી વધારે ભીડ હોય તો કંટ્રોલ કરી શકાય છે. અને બહુ પગથિયા સુંદર છે અને સારી રીતે રાખેલું છે. પાછળથી પણ બતાવું તમને. આવું છે કંઈ પાવાગઢનું પાછળની સાઈડ. સ્ટાર્ટિંગમાં આવો ગેટ આપેલો છે અને આપણું આ શ્રી મહાકાળીનું મંદિર છે. અને આ ધજા ફરકી રહી છે અને બહુ સરસ આજુબાજુનું ફરવાની જગ્યા પણ છે, જ્યાં આપણે તમારી ફેમિલી સાથે બેસી પણ શકો છો. અને આનું ઉદ્ઘાટન આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીએ કરેલું. અને જોઈ શકો છો સામે છે આપણા માતાજી, અને અહીંથી જોઈ શકો છો એનું આ મંદિરની ડિઝાઇન છે. આ બધા ભક્તો છે અને સામે છે આપણા મહાકાળી માતા. આપણે એ પણ બતાવીશું. આ લોકો બધા ભક્તો છે, તમે જોઈ શકો છો. થોડું વિડીયો સાઈડમાંથી બનાવવું પડે છે, કારણ કે બધા ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે, એટલે આપણે ડિસ્ટર્બ ના થાય એટલે સાઈડ પરથી ઉતારીએ છીએ. પણ આપણે સાઈડ પરથી એકવાર વ્યૂ જોવો. બહુ સુંદર માતાજીની મૂર્તિ છે અને એનું આજુબાજુનું સ્ટ્રક્ચર જોવો, બહુ સુંદર રીતે છે. અને આ મંદિરનું ઉદ્ઘાટન આપણા PM શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું. અને જોઈ શકો છો બહુ સુંદર મૂર્તિ છે, બહુ સરસ છે. દર્શન કરી લો તમે પણ એકવાર. આપણી મંદિરનું પાછળનું છે અને ડિઝાઇન પણ બહુ સરસ છે. અને આ એની પાછળની સાઈડનું છે, જ્યાં આ છે આપણા ટ્રસ્ટીઓનું છે અને આ એક્ઝિટ સાઈડનું છે. અને આ મંદિરની પાછળની સાઈડનું છે. એની આજુબાજુનું પણ વ્યૂ એકવાર બતાવી દઈએ. બહુ સરસ રીતે છે. આ જોઈ શકો છો, આ આપણી પાછળની સાઈડનું છે. આ એક્ઝિટ છે આપણું, જ્યાંથી આપણે નીકળવાનું છે. અને આ મંદિરની બીજી સાઈડનું છે. પબ્લિક આજે સન્ડે છે એના હિસાબથી બહુ વધારે પડતું છે. જોઈ શકો છો, બહુ સરસ, બહુ મોટું મંદિર છે, જ્યાં આપણા બહારથી પણ લોકો દર્શન કરવા આવે છે. આ વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આનાથી અમને મોટિવેશન મળશે અને આનાથી સારા વિડીયો લાવીશું. તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.